सिद्धानंद। नमो आय हरियाणम, नमो वज्जायानम, नमो लोये सव्यशावनम। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी, मंगलम कुंद कुंदार्य, जैन धर्मोस्तु मंगलम। सर्व मंगल मांगल्य, सर्व कल्याण कारणम, प्रधान सर्वधर्माणम, जैनम जयतु शासनम। महादेव्याः कुक्षिरत्नम शब्दजीतरवात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। प्रभु तत्त्वलोचनदायकम्। ओम सजात्म स्वरूप परम। આજે શાંતિનાથ કુમાર દીક્ષા લેવાના છે, તૈયારી છે દીક્ષાની. તો એક વાત, દીક્ષા જ્યારે લે છે ત્યારે એક વાત કહેવાનો, આ કાળની અપેક્ષાએ થોડુંક કહેવાના ભાવ થયા છે. આ કાળ એવો છે કે દિગંબરની વ્રતિએ ચારિત્રનો સંપૂર્ણ નિર્વાહ આ કાળમાં થવું કઠણ છે. અને બીજી વાત એવી છે કે દિગંબર શાસ્ત્રોની અંદર પણ એક વાત તો નક્કી કહેવામાં આવી છે કે વેશ કે દેશ કોઈ મુક્તિનું કારણ નથી. મુક્તિનું કારણ તો આત્માની નિર્મળ સ્થિતિ અને ચારિત્રમાં યથાખ્યાત ચારિત્ર, આ બે વસ્તુની મુખ્યતા શાસ્ત્રોમાં પણ પ્રતિપાદન કરવામાં આવી છે. તો સ્વાભાવિક છે કે દરેક કાળમાં પક્ષ તો બે પડે જ છે, 3 પડે છે, 4 પડે છે, 5 પડે છે. કોઈ કાંઈક માને છે, કોઈ કાંઈક માને છે. પણ પ્રશ્ન એ છે કે આમાંથી જે પોતાના આત્માને સમજીને જે એનું આદર કરે છે, સન્માન કરે છે, એ પક્ષ સાચો. બસ વાત એટલી જ કરવાની છે કે એ પક્ષ સાચો કે જ્યાં પોતાના આત્માની ઉન્નતિ સિવાય બીજો કોઈ પણ ત્યાં વિષય નથી. એટલે ઘણી વખત ગુરુદેવ પણ કહે કે દિગંબર વ્રતિએ પણ કાંઈ મુક્તિ નથી. તો દિગંબર એ અવસ્થા છે, વ્રતિ એટલે એનું તે સમયનું પરિણમન છે, આચરણ છે. જો તે આત્માના આચરણને અનુરૂપ ન હોય તો એને પણ દિગંબર મુનિ કહેવામાં જરી આપણે ઉતાવળ ન કરવી જોઈએ. આપણા જ્ઞાનમાં એવી માન્યતા પણ જલ્દીથી પ્રવર્તમાન ન કરવી જોઈએ, ન હોવી જોઈએ. કેમ? તો કે એમાં પણ ઘણા બધા પક્ષ પણ છે અને દરેક પક્ષ અત્યારે જો જોવામાં આવે તો બધા પોતપોતાના પક્ષમાં જ જાણેકાર મોક્ષ છે એવી માન્યતા કરે છે. તો અહીંયા આપણે તો કૃપાળુદેવે એક જ વાત કરી છે કે ભાઈ જેને આત્મા જીવનમાં મુખ્ય છે અને એને અનુસરતો જેનો ચારિત્રનો વ્યવહાર છે તો એને મુક્તિ છે. બીજાને મુક્તિ કેવી કે નહીં એ પછીનો વિષય થાય. તો અહીંયા કૃપાળુદેવે એમ કહ્યું કે શરીર આદિ બળ ઘટવાથી આ કાળની અપેક્ષા એ વાત કરે છે. આ પંચમ કાળ છે. શરીરના એવા સંગ્રહ નથી, એવું સંહનન નથી કે જેથી કરીને નગ્ન દિગંબર અવસ્થાએ પ્રવર્તી શકાય. જંગલોમાં એકાંત ગુફાની અંદર કે એવા કોઈ જ્યાં રાની પશુઓ રહેતા હોય
ત્યાં રહી શકાય, કેમ કે એક પ્રકારનો સતત ભય રહે છે, અને જ્યાં ભય બહાર રહેતો હોય દેહમાં, દેહ સંબંધીનો, તો ત્યાં તેને ચારિત્ર કહ્યું નથી. અને કોઈ આવીને અમારા દેહનો કોળિયો કરી જાય એવી હજી જ્યાં સુધી તૈયારી નથી ત્યાં સુધી મુનિપણું જ નથી. પછી એને જંગલ હોય કે મંદિર હોય કે ગામ હોય કે શહેર હોય. આ બે વસ્તુ આપણને સમજવા માટે. તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતંબરપણાથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. ચારિત્રનો નિર્વાહ કરવો છે. અહીંયા બહુ સુંદર વાત કૃપાળુદેવે લીધી છે કે 13 પ્રકારનો જે સંયમમાં વિકલ્પ છે, 5 સમિતિ, 5 મહાવ્રત અને 3 ગુપ્તિ, એવો જે 13 પ્રકાર જ્યાં ચારિત્રના કહ્યા છે એ તો એક વિકલ્પ છે. અને જ્યાં સુધી 13 પ્રકારે ચારિત્ર માનવામાં આવે છે ત્યાં ચારિત્ર હોઈ શકે નહીં, કેતા આત્મધર્મ ત્યાં હોઈ શકે નહીં. આ 13નો સરવાળો એક આત્માર્થ છે, એક આત્મા. જો એનો સાર હોય તો હજી એ સારની અંદર કંઈક આત્મા અંશે પ્રાપ્ત થાય, અને એમાં જે કાંઈ ચારિત્ર કરવામાં આવે, પાડવામાં આવે, તો એટલો વિકલ્પ છે, અને જેટલો વિકલ્પ છે તેટલો હજી બંધ છે, એટલું મોક્ષ નથી. તો આ વાત તો દિગંબર શાસ્ત્રોની અંદર પણ કહેવામાં આવી છે, અને શ્વેતંબર શાસ્ત્રોની અંદર પણ આ વાત બહુ સ્પષ્ટ કરી છે. કારણ કે એ લોકો આચારાંક સૂત્રની અંદર જેમ કૃપાળુદેવે કહ્યું કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તો એ લોકો માન્ય કરે છે. જે સત્ય સાધુની જીવન જીવવાની તૈયારી છે, જેની શ્વેતંબરોમાં કે દિગંબરોમાં, એ એક્સેપ્ટ કરે છે. અને આચારાંક સૂત્રની અંદર આ સૂત્ર છે, એકદમ સ્પષ્ટ છે કે આત્મજ્ઞાન વિના મુનિપણું હોય નહીં. પણ એક વસ્તુ ખ્યાલ આવે છે કે મુનિ માનીએ એના કરતા પોતાને સાધક માનીએ તો એક તો ઘરનો ત્યાગ હોય, એટલે સંસારની પરોજણ ઓછી હોય. બીજો અનેક પ્રકારના વિકલ્પોનો પણ તે કારણે અહીંયા અભાવ હોય છે. તો એ પણ એક આપણે જો જોવા જઈએ તો એક રીતે ઘણું સારું છે. નિવૃત્તિનો એમને ઘણો બધો કાળ મળી રહે છે, કેમ કે ખાવા પીવાની ચિંતા નથી, રહેવા કરવાની ચિંતા નથી. અહીંયા તો સંસારમાં બેઠા છીએ, ભલે નિવૃત્તિ લીધી છે, પણ અહીંયા એ પ્રવૃત્તિ જેવું જ છે. આશ્રમમાં પણ નિવૃત્તિ છે ખરી, પણ તમારા બંગલામાં તો પ્રવૃત્તિ જ છે. સેનેટરીમાં રહ્યો તો સારું છે કે કંઈ ખાવું પીવું, કાંઈ બીજી ચિંતા નથી. અહીંયા તો બધું થાય છે, ભેરે બને છે ને પાણીપુણીએ બને છે, બધું બને છે. હા એટલે બધો વિકલ્પ ચાલે જ છે. બંગલા હોય એટલે પોતાનું ઘર હોય, તો એને અહીંયા નિવૃત્તિ કહેવામાં આવી નથી. તો મુનિને સારું છે કે ઘર છોડી દીધો, ગ્રહનો ત્યાગ કરી દીધો, સાથે બધી વસ્તુઓનો પણ ત્યાગ કરી દીધો. અમુક 2-4 વસ્તુઓ પોતે રાખે છે, અને એમાં એને મમત્વ હોય તો આપણને વાંધો છે. તો કે પોતાને મુનિ માને છે, તો આ તો હજી એમને ઘણું બધું મમત્વ છે, વસ્ત્ર પાત્ર. તો આપણે એમ કહીએ કે તમારી શું સ્થિતિ છે, બીજાને જુઓ છો તો આપની શું સ્થિતિ છે. આ તો મુનિ નથી, અને એ તો કહે છે કે અમે મુનિ નથી. આપ શ્રાવક છો, આપ મુમુક્ષુ છો? હા, પ્રશ્ન તરત જ પોતાની ઉપર લઈ લેવું જોઈએ. હા, તો બિલકુલ જે નિષેધ કરવામાં આવે છે કે દિગંબર ધર્મ તે ધર્મ જ નથી, તો શ્વેતંબર ધર્મ પણ ધર્મ નથી, એમ દિગંબર ધર્મ પણ ધર્મ નથી, એમ આપના વાણીમાં આવી જાય છે, શાસ્ત્રોમાં આવી જાય છે. તો એ આપણે ઘણી વખત એવું ભૂલીને એવી દ્રઢતા પકડી લઈએ છીએ કે નહીં, આ જ ધર્મ સાચો છે, બાકી શ્વેતંબર તો સાવ ખોટો જ છે.
એમ કરીને આપણી જે માન્યતા લઈએ છીએ એ નુકસાન આપણને છે. સમજાય છે વાત? કોઈ ખોટું નથી. જેટલે સુધી પોતે પહોંચી શકે તેટલે સુધી તો સત્ય હોઈ જ શકે. તો એ વાત ખાલી આટલે કરવી હતી. પણ કોઈએ પણ એવી રીતે એક પક્ષ પકડીને વિરોધ ન કરવો, મધ્યસ્થ ભાવે બધું વિચારવું બહુ જરૂરી છે. કેમ કે આપણે હજી મધ્યસ્થ ભાવે પહોંચ્યા નથી. આપણે હજી પક્ષની પકડ છે. જ્યાં સુધી કોઈ પણ પક્ષની પકડ છે ત્યાં સુધી ધર્મ હોઈ શકે નહીં. ચોખ્ખી વાત છે. હું અત્યારે શ્વેતંબર મટી અને દિગંબર થવા જાઉં છું, હા, તો હજી શ્વેતંબરમાંય પૂરી મને ખબર નથી કે શ્વેતંબર પક્ષ શું છે. દિગંબરની એ પૂરી ખબર નથી કે જ્યાં હું પ્રવેશ કરું છું. તો એની એ મને ખબર નથી સાથે કોઈ આચરણ પણ નથી. દિગંબર આમન્યાનો કોઈ આચરણ નથી, શ્વેતંબર આમન્યાનો કોઈ આચરણ નથી. શાસ્ત્ર વાંચી પોતાની મનસ્વી રીતે બધું નક્કી કરી લઈએ છીએ તો કે ના આ ઠીક છે ને આ અઠીક છે. એ ખરેખર ન અઠીક છે ન ઠીક છે. તું પોતે અઠીક છો. શાસ્ત્રમાં તો જે હોય તે, પણ તું પોતે અઠીક છો. 807 નંબરના પત્રની અંદર બહુ સુંદર કૃપાળુદેવે વાત કરી છે. વસ્ત્રનો આગ્રહ કરી દિગંબર વૃત્તિનો એકાંત નિષેધ કરી વસ્ત્ર અને મૂર્છાદી કારણોથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી. જોયું? એમને પણ કહી દીધું શ્વેતંબરને, અને દિગંબરને પણ કહી દીધું કે તમે જે નગ્નતામાં મુનિપણું માનો છો તો એ નગ્નતા કોઈ મુનિપણું નથી. આદિવાસીઓ નગ્ન ફરે છે તો એમને મુનિપણું કહેવું પડે. અને કોઈ આફ્રિકાના દેશોમાં જાઓ તો જેમની પાસે પહેરવા વસ્ત્ર નથી, રહેવા ઘર નથી, ખાવા બર્તન નથી, કાંઈ જ નથી, તો એ નિષ્પરિગ્રહી કહેવાય. તો હવે એક તો નિષ્પરિગ્રહી છે અને વધારામાં દિગંબર દશા છે, તો એને મુનિ કહેવું પડે. જેમ કૃપાળુદેવી ઓલા વાનરને કહ્યું કાવીઠામાં કે વનવાસી છો, એકલા ફરો છો, ફળ ફૂલ ખાવ છો, તમારે પરિગ્રહ નથી, ઘર બાર ક્યાં છે? એક ઝાડની ડાળી ઉપર બેઠા, રાત નીકળી જાય. પરિગ્રહ નથી, તમે વસ્ત્ર પહેરતા નથી, તમારી પાસે બર્તન નથી ખાવા માટે. હોય વાંદરા પાસે બર્તન? ન હોય, કાંઈ જ નથી એમની પાસે. પણ છતાં કૃપાળુદેવ કહે છે, એને કહે છે વાંદરાને કે હજી મુક્તિને વાર. વાંદરાને કહેતા હશે, વાંદરાને કીધું. અરે ભાઈ, એ તો જેણે પક્ષ પકડ્યો છે એને કહે છે કે તું દિગંબર આમન્યાએ પ્રવર્તે છે માટે તને મોક્ષ છે એમ તું માનતો હો તો તારી ભ્રમણા ખોટી છે. અને શ્વેતંબર પણ કોઈ પ્રવર્તતો હોય પોતાની સાધક દશા જીવનમાં જેટલી પોતાથી પુરુષાર્થની રીતે બને છે એ બને છે, એને કહેવું કે ના તમે તો સાધુ જ નથી એમ કહેવું પણ ઘણું વહેલું છે. એટલે આ બંને બાબતો આપણે જીવનમાં કમસે કમ આપણા પૂરતું તો સમજવાનું, બીજા કોઈને કહેવાની જરૂર નથી. મારું મંતવ્ય મારી પાસે રાખું. હું નથી દિગંબર, નથી શ્વેતંબર, નથી સ્થાનકવાસી. હજી તો મારે ઘણું બધું આત્માર્થ પ્રાપ્ત કરવા માટે મારી પાસે કેટલી મૂડી છે કે હું આત્માર્થી કહેવાઉં, હું મુમુક્ષુ કહેવાઉં, હું શ્રાવક કહેવાઉં. એના માટે પણ મારી પાસે હજી કેટલીક તૈયારી નથી કે હું મને આત્માર્થી કહી શકું, કે મુમુક્ષુ કહી શકું, કે સાધક કહી શકું. હા, હું નામ આપી શકું. હું અહીંયા આશ્રમમાં રહું છું તો ભાઈ તમે અહીંયા આત્માર્થી, તમે સમર્પણાર્થી, આ બધું ચાલે છે ને જગતમાં. એ એમ ન હોય પ્રભુ. આ બધી બાબતો હજી અધૂરપ છે, એમ છે નહીં. આ તો એક રોકાણ છે, એમ ન હોય. કોને કેવું આત્માર્થીના લક્ષણ તો જુઓ આત્મસિદ્ધિમાં. ખબર પડે તમારે, રાડ નીકળી જાય આત્મસિદ્ધિમાં. તમે જુઓ આત્માર્થી લક્ષણ તો છે એક આપણી પાસે લક્ષણ નથી. તો આ વાત અહીંયા મારે એટલા માટે કેવી હતી વચનામૃતમાં. હવે આપણે શાંતિનાથ ભગવાનને માણીએ. હા, એમની દીક્ષા છે,
ચોક્કસ છે, એક વખત નહીં 1000 વખત છે. અને એમનું દિગંબરપણું એટલે વસ્ત્ર નથી માટે દિગંબરપણું એમ નહીં, એ તો ભીતરથી દિગંબર જ છે. એ એક અંશ માત્ર પણ રાગનો કે એક અંશ માત્ર પણ મોહનો, અરે એક સમયની પર્યાયની અવસ્થામાં મોક્ષ પણ પ્રાપ્ત થશે તો તેને પણ પર્યાયને તે આશીર્વાદ નહીં આપે. મોક્ષની પર્યાય પ્રગટશે તો એ મોક્ષની પર્યાય પ્રગટી માટે હું મોક્ષપદને પામ્યો એમ જેના જ્ઞાનમાં નથી. કેવળ જ્ઞાન પ્રગટશે તો કેવળ જ્ઞાનની પર્યાય પણ પ્રગટી તો એ પર્યાયને ધન્યવાદ નહીં મળે, ત્રિકાળી ધ્રુવને ધન્યવાદ મળશે. અને તે સમયે પોતાનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થને જરૂર આશીર્વાદ આપશે કે ધન્ય પુરુષાર્થ પ્રભુ તારું કે આ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ધ્રુવથી એનો જન્મ થયો છે, પર્યાયથી એનો જન્મ નથી. તો લ્યો આપણે આગળ વધીએ. ક્યાં હતા? છેલ્લો પારિગ્રાફ હતો ને, પ્રભુની જન્મ જયંતિ. પ્રભુની જન્મ જયંતિના ઉત્સવમાં એક જ દિવસ હતો ને, એક જ દિવસ જન્મ દિવસ ભગવાનનો જે દિવસે હોય ને શાંતિભાઈ, તે દિવસે જ તપ કલ્યાણક હોય, એટલે કે દીક્ષા કલ્યાણક હોય, દિવસ ન બદલે. એ ખ્યાલ છે તમને? હવે ખ્યાલ રાખજો, તમારો જન્મ દિવસ હશે ને તે દિવસે તમે દીક્ષા લેજો. એમ કરીને પણ દિગંબર આમન્યામાં રહેજો, છોડતા નહીં આમન્યાને. અને જ્યાં સુધી આમન્યા છે ત્યાં સુધી તમે ધર્મને માન્યા નથી. અરે એમ ન હોય પ્રભુ, આ તો આવે તે દિવસે એવો ભાવ જ આવે. જન્મના દિવસે ભાવ આવે એનું કારણ શું છે? તો કે હવે આ જન્મ મરણ ને આ જરા રોગ આવે એવું બધું અમારે કરવું નથી. અજર અમર આત્મા અવિનાશી શાશ્વત તત્વ છે. બસ એને જે ગમ્યું બસ પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. એમાં નક્કી ન થાય કે મારો જન્મદિવસ તો હજી તે જ દિવસે રાખજો, કેમ કે ભગવાને એમ કર્યું છે માટે મારું એમ કરજો, હું આત્માર્થી છું. બાપુ એમ ન હોય પ્રભુ. આ તો સહેજે બધું ગોઠવાયેલું હોય છે. ઉત્સવમાં ભાગ લેવા આવેલા 1000 રાજાઓએ તૈયાર કરતો, પછી એમ કર ને 1000 મુમુક્ષુ તો તૈયાર કરતો, આ તારીખ તૈયાર કરે છે તો જન્મદિવસની તારીખ ને તપની તારીખ તો 1000 માણસોએ ભેગા કર. હે રસિકભાઈ, એ નથી થતા તૈયાર, એકે તૈયાર નથી થતો. હે ગયું કોણ એવી રીતે ગયું? એકે દીક્ષા લીધી મહોત્સવમાં તો બીજો કોઈ આવીને તૈયાર થયો તો કે મને બી મૂલી નાખો, મને બી લેવી છે, એવું તો કોઈ થતું નથી. અહીંયા તો 1000 રાજાઓ પણ પ્રભુની સાથે જ દીક્ષા લેવા તૈયાર થયા. ચક્રવર્તીના ભાઈ ચક્રાયુધ કુમાર પણ દીક્ષા લેવા તૈયાર થયા. કમસે કમ તમારા ભાઈને તો કયો, ભલે બીજા બારના ન આવે, તમારા કુટુંબમાંથી તમારો સાલો હોય, એ આમે ક્યાં સમજે છે? સમજે એને મારો સાલો, આમે સમજતો નથી. એને લઈ લો ભેગા, તોફાન કરશે નકામા. આ પ્રમાણે અનેક રાજપુત્રો પણ દીક્ષા લેવા તૈયાર થયા. પ્રભુનો એવો કોઈક અતિશય હોય છે, એમનો કોઈક એવો મહિમા હોય છે. પ્રભુ આ કોઈને કેવું ન પડે અને છતાં આ રચાઈ જાય, એને અહીંયા કહેવામાં આવે છે અકર્તાપણે કરતા. અકર્તાપણે કરતા, કેમ કે લોક દેખે છે તો એ કરવામાં દેખે છે, અને પોતે ભીતરમાં અકર્તાપણે છે. જે થતું થાય છે એને પણ જોતા નથી, પોતા સિવાય બહાર ક્યાં દ્રષ્ટિ જ નથી. બસ એ ભીતર જ બેઠા છે. જે કાંઈ રચાઈ રહ્યું છે એ રચનારું હતું ને રચાયું છે. પછી ગમે તેટલા લે ને, એ 1000 હોય કે 10,000 લે, એમને કાંઈ એની સાથે સંબંધ નથી. ઋષભદેવ ભગવાન સાથે લીધા, બધા પાછા વળી ગયા. ઋષભદેવ પાછા ના આવ્યા.
હજાર રાજાઓમાંથી બધા પલટી ગયા. હવે ઘરે જઈ શકે નહીં, એટલે પછી થોડા બધી છૂટછાટ કરી અને બધા પક્ષ અત્યારે બેઠા છે. જૈનમાં પણ, વેદાંતમાં પણ, બુદ્ધમાં પણ બધી જગ્યાએ બેઠા છે. અત્યારે ચાલુ છે. આ બધા પક્ષ એમ રચાયા છે. શાંતિનાથ ભગવાનની સાથે હજારો મુમુક્ષુ જીવો પણ દીક્ષા લેવા વનમાં ચાલ્યા. એ બસ ક્ષણિક ભાવ હોય છે, એક ક્ષણિક ભાવ હોય, અને એમાં એક ક્ષણિક ભાવની અંદર મારે ભગવાન લે છે ને, તો અમારે પણ લેવું છે. અહો, હજારો જીવોની દીક્ષા માટેની એ વનયાત્રા કોઈ અદ્ભુત હતી. ભગવાનને કાંઈ નથી હો, ભગવાન જોતા નથી, એ તરફ દ્રષ્ટિએ નથી કે કેટલા માણસ આવ્યા છે, જોતા જ નથી. અહીંયા તો મારી દીક્ષા હોય પછી 6 મહિને તો હું એ આલ્બમ પણ જોઉં, મારી દીક્ષાનો આલ્બમ જોઉં. જોઉં કે નહીં? અને પછી ત્યારે બધા કેટલા કેટલા આવ્યા છે એની નોંધ પણ થાય. અને પોતે દીક્ષાના રૂપમાં હોય, દીક્ષાના રૂપમાં હોય તો તે સમયે કંઈક બધું પોતાને જે કંઈ અનુભવ થાય એ બધું બંધનું કારણ થાય. જોવું ન જોઈએ, આલ્બમ જોવું ન જોઈએ, આલ્બમ ન જોવાય. પછી તે દીક્ષાના આલ્બમ ન જોવાય, પણ જુએ છે. શું થાય જોઈએ તો? રસિકભાઈ, શું થાય જોઈએ તો? થાય શું? તો કે એ છોડો, શું થાય એ છોડો, પણ જોવાય નહીં એમાં બધું આવી ગયું. કેમ કે એ પ્રસંગ તો તે સમયનો હતો, એ વૈરાગ્યનો પ્રસંગ હતો, અને અત્યારે તમે જોશો તે રાગનો પ્રસંગ છે. અને રાગનો પ્રસંગ છે માટે તે બંધ દશાને પામે. ત્યારે નહોતા બંધાયા એવા પ્રકારની બંધની દશા હવે પડશે. ત્યારે તો વૈરાગ્યનો પ્રકાર હતો, ને હવે જ્યારે જુઓ છો એ આલ્બમ ત્યારે તો રાગનો પ્રકાર છે. તો શરૂઆત જ રાગના પ્રકારથી જોવાનું પાનું ફરે છે. તો કે આ હું ત્યારે જોયું, અને તેમાં પણ પેલો બાબો નાનો હોય, ઘરમાં કોઈ બેનનો કે પોતાની સગાનો, તો કે એને બતાવ્યો, જો આ કોણ છે? ઓલાને કે આ કોણ છે? તો કે ભાઈ તમે છો. તો કે ઓળખી લીધો મને? અને એમ જે કાંઈ બધી વાતો ચાલે એમાં કેટલા બંધ પડે છે. પોતે પ્રભુ વૈરાગ્યનો પ્રસંગ હતો, એમાં રાગની સાથે તું અહીંયા એકાકાર થઈ ગઈ. અમે તો જોયું છે બધું, આ બધું જુએ, અને પછી પણ જુએ. 10 વર્ષ પછી, 20 વર્ષ પછી પણ જ્યારે ઓલો આવે ને, તો કે જો આ કોણ છે? ઓળખાણ પડે છે? આ કોનો ફોટો છે? તો કે ભાઈ આ તો તમે છો. તરત પછી ઓલો દીક્ષાવાળો બતાવે, તો આ કોણ છે? એવા ભેદે બતાવે. પહેલા ઓલું જે દીક્ષા ન લીધી હોય એ બતાડે, પછી દીક્ષા લીધી એ બતાડે. તો કે પછી જરાક છોકરો વિચારમાં પડી જાય, તો કે આ ઓળખાતા નથી. તો કે હું છું, હા હું છું. તારી ભલી થાય. અહીંયા છો ને અહીંયા છો, બે જગ્યાએ છો, સંસારમાં એ છો અને દીક્ષામાં એ છો. બાપુ તમારી દીક્ષા કેવી ભાઈ? અહીંયા તો શાંતિનાથ કુમાર હસ્તિનાપુરમાં દીક્ષા લેવાય છે. જુઓ, મુમુક્ષુઓની દીક્ષા લેવા વનમાં ચાલ્યા. હજારો જીવોની દીક્ષા માટેની એ વનયાત્રા કોઈ અદ્ભુત હતી. જાણે મોક્ષનો મોટો વરઘોડો નીકળ્યો. મોક્ષનો વરઘોડો લ્યો. અહીંયા ઘાટકોપરના દિગંબર મંદિરમાં એક ચિત્ર મૂક્યું છે. આચાર્ય સૂતા છે, એની મુનિઓ બધા દિગંબર અવસ્થામાં વૈયાવ્રત કરે છે. ઉપર લખ્યું છે કે અહો જુઓ, આ મોક્ષની મંડળી બેઠી છે. મોક્ષની મંડળી. હા,
આ મોક્ષની મંડળી છે. અહીંયા કે છે કે શું કીધું? વરઘોડો નીકળ્યો જેમાં ઇન્દ્રો જાણે મોક્ષનો મોટો વરઘોડો. હા, આ મોક્ષનો વરઘોડો છે. એ કહેવા માટે મોક્ષનો વરઘોડો, જેમાં ઇન્દ્રોએ ઉપાડેલી સર્વાર્થ સિદ્ધિ પાલખીમાં મોક્ષ સુંદરીના વરરાજા શાંતિનાથ શોભતા હતા. કોને પરણવા જતા હતા? કન્યાને. મુક્તિ લક્ષ્મી રાહ જોઈને ઊભી હતી, મરમાળા લઈને ઊભી હતી. સાથે અણવર જેવા ગણધર શોભતા હતા ને મોક્ષના જાનૈયા જેવા હજારો રાજાઓ, લાખો પ્રજાજનો, હાથી વગેરે તિર્યંચો તેમજ વૈરાગ્ય ભાવનામાં તત્પર દેવો એ બધા વરઘોડાની શોભામાં હતા. અહીંયા આપણે કોણ હોય વરઘોડામાં? કોઈક સોડાની બાટલી પીતું હોય, કોઈક શરબત પીતું હોય, કોઈક વળી જરા બહુ ગરમી થઈ હોય તો પસીના લૂછતા, કોઈક વળી જરાક જુએ પોતાનું સગાનું ઘર આવ્યું તો અંદર જઈને પંખામાં બેસી આવે, કોઈક વળી જરાક થોડી ચાની ચુસ્કી લગાડી આવે. આ વરઘોડા, આ તો બધા જોયા છે રિક્ષાના વરઘોડા. બધા ચાની ચુસ્કી લગાડી આવે. આ જુઓ આ વરઘોડો, આનું નામ વરઘોડો. દીક્ષાનો વરઘોડો. આ હતા કોણ કોણ? ઓલા તો બધા કુટુંબીઓ હોય ને, બધા કુટુંબીઓ હોય અને બહુ સગા, પછી ગામવાળા, ધર્મીઓ તો કેટલા હોય. બધાને આમંત્રણ આપ્યું હોય તો કંઈ બધાને આજુબાજુના ગામવાળાને આમંત્રણ ન અપાય. અને એ આવે તો શેના માટે આવે? એમને કંઈ વૈરાગ્ય સાથે, કંઈ દીક્ષા સાથે સંબંધ નથી. એ તો આપણને જવું જોઈએ. કેમ કે શાંતિભાઈની દીકરી લે છે ને આપણે દીક્ષા, તો આપણે શાંતિભાઈના સંબંધ છે ને, આપણને જવું જોઈએ. એમ આવે છે. ને અહીંયા કેવી રીતે આવ્યા છે બધા જાનૈયા? જો રાજાઓ દીક્ષામાં સાથે જોડાયા છે, એમને પણ દીક્ષા લેવી છે, એ જોડાયા છે. પ્રજાજનોમાં પણ કેટલાય પ્રજાજનો સાથે બધા દીક્ષામાં જોડાઈ ગયા છે. ભાઈ, તત્સમય પૂરતો વૈરાગ્યનો એવો પ્રકાર તો આવ્યો છે કે ભગવાન સાથે દીક્ષા લેવાનો ભાવ તો થયો છે. એટલું એ ઘણું છે. પછી ભલે એનો સમય ભલે થોડો હોય, લાખો પ્રજાજનો, હાથી તિર્યંચો પણ ભગવાન દીક્ષા લે ત્યાં તિર્યંચો પણ હાથી દીક્ષા લઈ લે છે. એ પણ વયો જાય છે ભગવાનની જોડે વનમાં. એને એમ થઈ જાય છે હાથીને કે આ મહારાજાને મેં મારી પીઠ ઉપર બેસાડ્યા છે, હવે એ મને છોડીને વયા જાય છે તો હું એમને શા માટે છોડું? એટલે હાથી એ ભેગો જંગલમાં શાંતિનાથ ભગવાનની જોડે. તિર્યંચો વૈરાગ્ય ભાવનામાં તત્પર દેવો, એમને તો બહુ કઠણ હોય વૈરાગ્ય આવવું, પણ આ પ્રસંગે આવે. સિદ્ધાંત છે કે ભગવાનની દીક્ષા હોય કે બીજો કોઈ પણ દીક્ષાનો પ્રસંગ હોય તો તત્પૂરતું દેવોને વૈરાગ્ય આવે, નહીંતર વૈરાગ્ય અને દેવોને કાંઈ બીજું જાજો સંબંધ નથી. એટલે જ્યારે એ ભગવાનના સમોષણમાં જાય ક્યારે? તો કે જ્યારે દીક્ષાનો પ્રસંગ હોય ત્યારે. કેમ કે એને શું છે, દીક્ષાના પ્રસંગ સાથે સંબંધ નથી, પણ એટલો સમય પોતે વૈરાગ્યમાં રહે દેવો, એટલું એમને રસ છે. આપણે પણ વરઘોડામાં એમ જ જવું જોઈએ, દીક્ષાના વરઘોડામાં. તો કે એટલો સમય તો વૈરાગ્ય રહેશે. ખાવા પીવા નથી જતા. અને આપણે ખાવા પીવા જતા હોઈએ તો આપણે વરઘોડામાં નથી. એ દીક્ષાના વરઘોડામાં આપણી હાજરી જ નથી. એ પ્રસંગ તો ખરેખર વૈરાગ્યનો પ્રસંગ છે. ખાવું પીવું આ બધું કંઈ વરઘોડામાં ન શોભે. સારા કપડાં પહેરવા, કોઈકના માન માટે જવું, આમંત્રણ મળ્યું છે માટે જવું, આપો એ તો આખો વૈરાગ્યનો પ્રસંગ છે. એ તત્પર દેવો, વૈરાગ્યની ભાવનામાં તત્પર દેવો, એ દીક્ષા કલ્યાણકની વૈરાગ્ય યાત્રાને શોભાવી રહ્યા હતા.
ત્યાં દેવોના કરોડો વાજા વાગતા હતા, પણ તેમાંથી વિતરાગતાના સૂર નીકળતા હતા. અહીંયા તો ઓલું બધું ફિલ્મના ગીત વાગે, વાજા વગાડે, પણ એને વાજા વગાડનારને કીધું ન હોય કે ખાલી સ્તવન સિવાય, ભગવાનના સ્તવન સિવાય તમારે કાંઈ અહીંયા વગાડવું નથી. એમ ન કે કોઈ જે વગાડે તે પછી કોઈ કે ભરામણ પણ કરી હોય, કોઈએ કીધું હોય કે તમે બીજું નહીં વગાડતા, સ્તવન જ વગાડજો, તો કે ભલે. પણ હવે એ સ્તવને ઓલા ફિલ્મની લયમાં હોય, મરે શું કરે, પણ ઓલા સ્તવન બોલે એ પણ બધા સિનેમાના રાગ ઉપર, બધા એમના ગીતો ઉપર, એના રાગ ઉપર. તો કે ભાઈ આ નહીં ચાલે, તો કે અમારી પાસે બીજું તો કંઈ છે નહીં, નવું તો કંઈ અમે વગાડતા નથી, આ બધું એ જ રાગ હોય એ વગાડીએ. અહીંયા કે છે કે એ વિતરાગતાના અંદરમાંથી સૂર નીકળે. આ વરઘોડો, આને વરઘોડો કહેવાય. અમે ઘણા કે અહીંયા કોઈ આવે ને ભક્તિ કરાવવાળો, તો ફિલ્મના રાગ ઉપરથી ભક્તિ આપણે અહીંયા ક્યારેક કોક પદ બોલી દે, તો એને અહીંયા કહીએ કે મહેરબાની કરજો ભાઈ, આ બીજી વખત નહીં બોલતા. તો કે આમાં શબ્દો તો બહુ સારા છે, પણ શબ્દો સારા છે, પણ મેં એ ચિત્રપટ જોયું છે. તો હું આ તમે જ્યારે આ વગાડતા હતા અને ગાતા હતા ત્યારે હું તો થિયેટરમાં હતો, કારણ કે એ મને બધી ખબર છે કે ત્યારે કોણ કોણ આવ્યું, કોના માટે એ ગવાયું, ત્યારે કેવા પ્રકારનો ડેન્સ ચાલતો હતો, લોકો કેવી રીતે બધું એમાં ત્યાં. આ તો બધું એવું છે, ચાલ્યા જઈએ આપણે ત્યાં સિનેમામાં, હોઈએ અહીંયા સ્વાધ્યાય મંદિરમાં, ચાલ્યા જઈએ ત્યાં. એમ વરઘોડા ન હોય. પ્રભુની પાલખી દીક્ષા વનમાં આવી. વન પણ કેવું, જેનું નામ સહસ્ત્ર આમ્રવન. આપ ગયા છો હસ્તિનાપુર? હસ્તિનાપુર ગયા છો? નથી ગયા ને? હસ્તિનાપુરની અંદર જે વન છે ને, અત્યારે પણ ગાઢ વન છે. ત્યાં 3 મંદિર, નસિયાજી કે એને, અંદરમાં જરા વયા જાઓ તમે 1-2 કિલોમીટર. આપણે ગયા હતા રસિકભાઈ, કેટલું જંગલ, ઘણું જંગલ, કોઈ ગામ જ નહીં, કોઈ તમને પશુ ન મળે, કોઈ મનુષ્ય ન મળે, એવું ગાઢ જંગલ અત્યારે પણ છે. તો ત્યારે તો કેટલું હશે એ સહસ્ત્રવન, કેવું ગાઢ જંગલ હશે. જેમ ગિરનારમાં સહસ્ત્ર આમ્રવન, નેમનાથ પ્રભુની દીક્ષાનું ધામ, તેમ હસ્તિનાપુરીનું પણ એવું જ. આ હસ્તિનાપુરમાં દીક્ષાનો મહોત્સવ હતો. આ સહસ્ત્ર આમ્રવન શાંતિનાથ પ્રભુની દીક્ષાનું ધામ છે. શાંતિનાથ ભગવાને ત્યાં દીક્ષા લીધી છે. આપણે ઘણા બધા આવ્યા હશે અહીંયા તો હસ્તિનાપુરમાં, આપણે ઘણા બધા હતા. આપણે ગયા બી હતા અંદર, જ્યાં શાંતિનાથ ભગવાનની દીક્ષા. તો હવે ઘણા વર્ષો થઈ ગયા, ભલે એ જ ધામ ન હોય, પણ ભાવપૂર્વક ત્યાં આપણે ઊભા બી રહ્યા હતા કે અહીંયા હતી, ત્યાં લખેલું હતું કે અહીંયા આ જગ્યાએ શાંતિનાથ પ્રભુની દીક્ષા થઈ છે. એમાં આપણે ઊભા બી રહ્યા હતા ત્યાં. જ્યાં હજારો આંબાના ઝાડ છે, એક એક ઝાડ ઉપર અતિ સુંદર મીઠી મીઠી હજારો લાલ પીળી કેરીઓ ઝૂલી રહી છે. સિઝન વગર, એપ્રિલ મે મહિનો નહોતો ભગવાને દીક્ષા લીધી ત્યારે. કોઈ પણ સિઝનમાં ભગવાન જ્યાંથી પસાર થાય તો જે ઝાડ હોય ને, વૃક્ષ, એ વૃક્ષમાં સહેજે સહેજે ભગવાનના અતિશયના કારણે એમાં ફળ આવી જાય. એવું નહીં કે પછી અત્યારે હવે ડિસેમ્બર મહિનું છે તો કેરી ન હોય, પણ ભગવાનની દીક્ષા ડિસેમ્બરમાં હોય તો બધા વૃક્ષમાં આંબલી પણ આવે, કેરી પણ આવે, ચીકુ પણ આવે, જેટલા ઝાડ હોય બધા ફળ ફૂલથી લચી જાય એવો ભગવાનનો અતિશય હોય છે. અતિ સુંદર મીઠી મીઠી હજારો લાલ પીળી કેરીઓ ઝૂલી રહી છે. અહીંયા બતાવવું છે ભગવાનનું અતિશય. તમને કેરી ખાવાનું મન થાય એટલા માટે નહીં, આ તો અતિશય બતાવો છે ભગવાનનો. આંબાઓ અતિ ખુશ છે. લ્યો, એ આંબાઓ પણ ભગવાનને અર્ઘ આપવા માટે ઊભા છે. એ આંબા ઝૂલે નીચે ઝૂલે ને ભગવાન જ્યાંથી જવાના હોય ને તો અર્ઘ આપે ભગવાનને. છે સમોસણની સ્તુતિમાં છે ને, જુઓ ક્યાં છે, જુઓ.
ચોથું પાન. હે? હા, ત્રીજો. હા, આર્યો. કોકિલાટહુ કે મધુર હલકે ફળ ફૂલ વૃક્ષે લછે જાણે. હવે આવે જાણે અર્ગ લહી ઉભા તરુવરો ધરવા ત્રિલોકેશને. ભગવાન જાય છે તો વૃક્ષ નમી જાય છે, અને જાણકાર જેમ આપણે અર્ઘ આપીએ ને ભગવાનને, તેમ આ વૃક્ષ ભગવાનને અર્ઘ આપવા માટે એકેન્દ્રીય જીવ છે ને. હા, એટલે આ બતાવ્યું જીવ તો છે ને, જળ નથી, જીવ છે. આંબાઓ અતિ ખુશ છે કે વાહ, પ્રભુ મુનિ થઈને અહીં આત્મધ્યાન કરશે. અને તેમાં વૈશાખનો મહિનો હોય, દીક્ષા લેનાર દીક્ષા લેતા હોય, અને એમાં જે અમારી હાલત થાય, આમ દોડા દોડ કરી નાખીએ કે ક્યાંકથી ઠંડક મળે અને ઓલો છાંયડો મળે તો ઊભા રહીએ. આપણે જાનૈયા એટલે આપણે ઓલા દીક્ષાના જાનૈયા આપણે શોધતા હોઈએ છાંયડો ક્યાં મળે છે. હવે જેવા આપણે તેવા ઓલા રિક્ષા લેનારા શું કરે. પણ એ ક્ષણિક વૈરાગ્ય આવ્યો ને હાલી નીકળ્યા. હા બાપુ, એ વૈરાગ્ય કેવું હોવું જોઈએ? જ્ઞાનના એક એક ભાગની અંદર એવું વીંટળાઈ જવું જોઈએ. એ છે એમાં એવું વીંટળાઈ જાય કે ત્યાંથી બહાર આવવાની ઈચ્છા ન થાય. જાય તો નહીં, પણ ઈચ્છા જ ન થાય. સંસારના કોઈ પડખામાં જવાની ઈચ્છા જ ન થાય. વાહ, પ્રભુ મુનિ થઈને અહીં આત્મધ્યાન કરશે. હજી ભગવાન નથી થયા, મુનિ છે. આત્મધ્યાન કરશે પહેલા. તે વખતે અમે તેમના ઉપર શીતળ છાયા ફેલાવીને તેમની સેવા કરીશું. આ દેવો કે છે અને વૃક્ષો કે છે. પ્રભુ શાંતિના સાનિધ્યથી અમારા આખા વનમાં સર્વત્ર પરમ શાંતિ ફેલાઈ જશે. આ રીતે તે આંબાઓ અશોક વૃક્ષ જેવું ગૌરવ અનુભવતા હતા. હવે ભગવાન પાલખીથી નીચે ઉતરશે. ભગવાન દીક્ષા લેવાની તૈયારી કરશે. મંત્રોચ્ચાર થશે. આપણે પણ આંખ બંધ કરવી પડશે. હવે બધાએ આંખો બંધ અને ઓમ નમો સિદ્ધેભ્યનો ધીરો ધીરો ગણગણાટ અમે જે કહીએ છીએ એ રીતે જરા ખ્યાલ રાખજો. ઓમ નમો સિદ્ધેભ્ય આમ બોલવાનું છે આપણે. જોઈએ તો તમને ઓલી હોય ટેવ તો ઠીક છે, ને તો અમે બોલીએ ને તમે પછી ઝીલાવો, એવી રીતે કરો. પણ આંખ કમ્પલસરી બંધ. કોઈની પણ આંખ ખુલ્લી ન હોવી જોઈએ. અમે ખાલી 1 મિનિટથી વધુ કોઈની આંખ ખુલ્લી જોઈશું એને કહેશું બહાર જાઓ. આંખ બંધ, બિલકુલ આંખ બંધ. ઓમ. ચલો શરૂઆત. ઓમ નમઃ સિદ્ધેભ્ય. બોલો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ભાવના કરજો બધા. આંખ ખોલતા નહીં. ભાવના કરજો કે આ પ્રસંગ અમારા જીવનમાં જેટલો બને તેટલો વહેલો આવે. ઓમ નમઃ સિદ્ધેભ્ય.
ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઊંડે ઊંડે ભાવના ચાલુ રાખજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. 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 ભાવના ચાલુ રાખજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. 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 तीर्थंकर शांतिनाथ महाराजनो पूर्व अवसर है वो क्यारे आवसे क्यारे थई सो वायंतर निर्ग्रंथ जो संबंधनु वंदन तीचण छे दीने विचर सु कव महत पुरुष के पंत जो अपूर्व अवसर एवो क्यारे आवसे हस्तिनापुरी माँ दीक्षा कल्याणक हस्तिनापुरी माँ दीक्षा कल्याणक जय जय शांति मुनिराज रे जय जय शांति मुनिराज रे हस्तिनापुरी में दीक्षा कल्याणक हस्तिनापुरी में વૈરાગી મહારાજા બેસી જાઓ. વૈરાગી મહારાજા કે જેમની પાસે સંપત્તિમાં 96 કરોડ ગામ હતા, એક સમય માત્રની અંદર એનો પણ એમણે ત્યાગ કરી દીધો. 96 કેટલા? 96 કરોડ ગામ. મારી પાસે શું છે? 96 કરોડ ગામનો ધણી એક પલવારમાં તો બધું છોડી
નીકળી પડ્યા. 32,000 રાજકન્યાઓ હતી. 32,000 રાજકન્યાઓ. અને 32,000 તો વિદ્યાધર રાજાએ પોતાની કન્યાઓને પરણાવી. 32 રાજકન્યા કે જે અહીંયા ભૂમિમાં હોય છે, વ્રતભૂમિમાં, અને વિદ્યાધર રાજાઓ તો કોઈક દેવભૂમિની અંદર આવી કરીને એમને પણ કન્યાઓ એટલી જ પરણાવી. 32,000. અને 32,000 મ્લેચ્છ લોક છે, એક મ્લેચ્છ લોક કે જેમાં અનેક પ્રકારના વિચિત્ર મનુષ્યોની શરીર હોય છે, પણ કોઈ ચક્રવર્તીના પુણ્યને કારણે 32,000 કન્યાઓનું શરીર પણ એકદમ સુંદર, અતિ સુંદર બની જાય છે. એવો તો એમનો અતિશય છે. પરણી ત્યાર પછી તરત જ, નહીતર એમના શરીર તો એવા વિચિત્ર હોય છે મ્લેચ્છના, જે મ્લેચ્છ લોક છે એનું. એક આંખ એક હોય, કાન અહીંયા હોય, એના બદલામાં ક્યાંક હોય, મોઢું હાથીનું હોય, કાં મોઢું ડુક્કરનું હોય, તો શરીરના ઠેકાણા ન હોય, 4 પગ હોય, 8 પગ કરોડિયાના હોય, એવા બધા વિચિત્ર શરીરો. હવે એવી બધી કન્યાઓ પણ જ્યાં પરણી એમને, તો એમના શરીર પણ એકદમ આપણા જેવા શરીર સુંદર થઈ ગયા. એવી 32,000, એટલે બધી 96,000 આવી રાણીઓ. અને બીજું તો કોઈ પાર નહોતો પ્રભુ કઈ સંપત્તિનો. એટલા હાથી, એટલા અશ્વો, અને બીજું કેટલું પાયદળ, અને રત્નો, હીરા, સ્ફટિક. હવે દેવલોકમાંથી એમનું મહેલ બનાવવું હોય કે ન પાણી જોઈએ, ન સિમેન્ટ જોઈએ, ન લોખંડ જોઈએ, ન પથરા જોઈએ, ન તમારા માર્બલ જોઈએ. આંખની પલકવારમાં તો ત્યાંથી મોકલાવે કુબેરને. સૌધર્મ ઇન્દ્ર પોતે જોયા કરે અને કુબેર ઈ બનાવ્યા કરે. ઓ કુબેર, સાંભળો છો? ક્યાં ગયા કુબેર? હા, જરા ઊંચું તો જુઓ. આમ તરત જ બની જાય. આમ આંખની પલકવારમાં તો 400 રૂમનો આખો મહેલ બની જાય. અને તે કેવો? સ્ફટિક જેવો. આપણા જેવો તો ભીતમાં અથડાયા જ કરે, મળે નહીં રસ્તો. એવી તો સ્ફટિકની બધી દિવાલો, એવો નીચે આપણે આ ફરસ, એવો ઉપર, અને તે આંખની પલકમાં બની જાય. એવો અકૃત્રિમ મહેલ ભગવાનનો જરા વારમાં બની જાય. એ મહેલ પણ ભગવાન છોડીને, સ્ફટિકના તો પલંગો હતા, સ્ફટિકના. અહીંયા એક પ્રતિમા જોઈએ છે તો આપણે યાત્રા કરીએ છીએ તો કે ત્યાં સ્ફટિકના પ્રતિમા છે, ચાલો જોવા જઈએ. આ તો સ્ફટિકના પલંગો બધા, આખું શયનખંડ એનાથી બધું શોભતું. એક પલવારમાં તો છોડી કરીને નીકળી પડ્યા. અને હવે આ શાંતિનાથ ભગવાન થવાની તૈયારી હતી. મહારાજા પાલખીમાંથી નીચે ઉતર્યા અને એક શુદ્ધ શિલા પર, આ વિધિ, કોઈ શબ્દોની ઉચ્ચારણ નહીં, આ વિધિ. અહીંયા તો કેટલી બધી વિધિઓ ચાલે, હવે એ નહીં. બસ પોતે જ ઉતર્યા પાલખીથી. એક શુદ્ધ શિલા જોઈ, એમના ઉપર પોતે ઉત્તર અભિમુખ બેસી ગયા. અને બધા વાજિંત્રો શાંત થયા. દેવોને પોતે કેવું ન પડ્યું, પણ જેવા ભગવાન પાલખીથી નીચે ઉતર્યા એટલે આખું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. કોલાહલ પણ શાંત થઈ ગયો. કોઈ વાત જ ન કરે, કોઈને ન કહેવું પડે કે અવાજ ન કરો, ઘોંઘાટ ન કરો, શાંતિ જાળવો, એમ ન કહેવું પડે. આપણે અહીંયા કોઈને કહેવું પડ્યું હતું શાંતિ જાળવો, વાતો ન કરો, કોઈને નહોતું કહેવું પડ્યું. 8 દિવસમાં અહીંયા પ્રતિષ્ઠા હતી તો 8 દિવસમાં કોઈને કહેવું નહોતું પડ્યું કે શાંતિ રાખો. સહેજે રહી જતી હતી. ભગવાનનો પ્રસંગ હતો, પંચકલ્યાણક હતું, શાંતિ, એકદમ શાંતિ. એમ અહીંયા પણ વિભાવો પણ શાંત થયા. લોકોને આકુરતા વ્યાકુરતે થવાનું બંધ થઈ ગયું. આ બધું ભગવાનનું અતિશય. આ તમારા ચમત્કાર, આ ચમત્કાર, રામદેવ પીરના ચમત્કાર, હાજી પીરના ચમત્કાર, આ બધા ચમત્કાર દીક્ષાના, આ ભગવાનના ચમત્કારો બધા. ભગવાનના ચમત્કારોમાં અંદરના આત્માના વૈરાગ્યની વૃદ્ધિ થાય, એનું નામ ચમત્કાર છે. જેટલા હતા એટલા બધાને વૈરાગ્યમાં વૃદ્ધિ થવાનું
કારણ મળ્યું એમાં તો ખરેખર જેટલા ગયા એમાંથી તો પાછા કેટલા આવ્યા હશે? 5-10 જણા. બાકી તો બધા ભગવાનની પાછળ વયા ગયા. આખું વન શાંત થયું, આખું વન શાંત. પ્રભુ શાંતિનાથે શાંત ભાવ ધારણ કરીને માથેથી પહેલા મુગટ ઉતાર્યો. પહેલું મુગટ ઉતારી લીધું. ગળામાંથી જેટલા પણ હાર હતા બધા કિંમતી એ બધા કાઢીને મૂક્યા. અને પછી ધીરે ધીરે એક એક વસ્ત્ર કરી અને બધા વસ્ત્રો દૂર કર્યા. અને જેવા વસ્ત્ર દૂર થયા છેલ્લા, ત્યારે આત્માના ઉપયોગને પહેલામાં પહેલું કાર્ય કર્યું, એને શાંત કર્યું. ઉપયોગને શાંત કર્યો. અહીંયા આપ પૂછશો કે શાંત કર્યો એટલે શું? તો કે ઉપયોગ આત્મસન્મુખ થયો, ઉપયોગ દીક્ષા હતી એ વૈરાગ્ય સન્મુખ થયો, ઉપયોગ ચારિત્ર સંબંધી થયો. શાંત નહીં, એવું કાંઈ જ ન થયું. ઉપયોગ થોડાક સમય માટે સ્થિર થઈ ગયો. કેમ કે ઉપયોગ વિનાનો કોઈ પળ હોતો નથી. પણ ભગવાનની દીક્ષાના સમયે તે ઉપયોગ પણ ઉપયોગમાં વયો ગયો, એ બહાર ના આવ્યો. ઉપયોગ ઉપયોગમાં રહ્યો. વાત તો આવે છે, ગાથા છે સમયસારની 181 કે ઉપયોગમાં ઉપયોગ છે. તો એ ઉપયોગ ન દ્રવ્ય તરફ, ન ગુણ તરફ, ન પર્યાય તરફ, કોઈની સન્મુખ નહીં, એ પોતાની સન્મુખ થઈને ઉપયોગ રહી ગયો. છેલ્લું વસ્ત્ર ઉતર્યું તો એ ઉપયોગમાં રહી ગયો. ઉપયોગને શાંત કર્યું. એનો અર્થ કે ઉપયોગને શાંત કર્યું. હાથ જોડ્યા ભગવાને, ઓમ નમઃ સિદ્ધેભે બોલ્યા. એવા ઉચ્ચારપૂર્વક સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યા. સિદ્ધ ભગવંતોને નમસ્કાર. અરે ખરી વાત તો એવી છે, આ ભગવાન જ્યારે દીક્ષા લે છે અને એમાં પણ ચક્રવર્તી અને કામદેવ જ્યારે દીક્ષા લે ને, તો આમાં તો એમ કહેવામાં આવ્યું કે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યા. અમે ભાવથી કહીએ છીએ કે સિદ્ધોને નીચે ઉતાર્યા. ધન્ય પ્રભુ, સિદ્ધોને નીચે ઉતાર્યા. એમ ગુરુદેવે એક વખત કહ્યું છે, નિયમસારમાં એક વખત ગુરુદેવે કહ્યું છે કે દીક્ષાના સમયે વૈરાગ્યની જે અંદરમાં ભૂમિ તૈયાર થાય છે, તે સમયે સિદ્ધોને એ લોકો નીચે ઉતારે છે. સિદ્ધો આવે નીચે. આવે કદી? સિદ્ધો આવતા હશે, પણ બસ એ ભાવ અપેક્ષાએ સિદ્ધોને પણ નીચે ઉતારે. છદ્મસ્ત દશામાં પ્રભુનું આ છેલ્લું જ વાક્ય કયું? ઓમ નમઃ સિદ્ધેભ્ય. આ છેલ્લું વાક્ય. કઈ અવસ્થા હતી? છદ્મસ્ત. મહેન્દ્ર કેવો ગુણસ્થાનક કહેવાય છદ્મસ્ત અવસ્થાનો? 12મું ગુણસ્થાનક. નહીં તે પણ અંત સમય. 12માં શરૂઆત નહીં, મધ્યમાં નહીં અને છેલ્લે પણ નહીં. આ તો એકદમ છેલ્લેનો એક અંશ બસ એમાં વિકલ્પ આવ્યો અને ભગવાને નમો સિદ્ધેભ્યોનો શબ્દ ઉચ્ચાર કર્યો. પછી ભગવાન આવી ભાષા હવે ક્યારે પણ બોલશે નહીં. હવે ભગવાન શબ્દો નહીં બોલે. શાંતિનાથ ભગવાન હવે ઓમકાર ધ્વનિ સિવાય કોઈ બીજા શબ્દનો પ્રયોગ કરશે નહીં. અને લોકો સમજી જશે એ ઓમમાં શું કહેવા માંગે છે. સંસાર દશામાં આ તેમનું અંતિમ અક્ષરાત્મક વચન જોયું. બસ હવે સંસારમાં આ છેલ્લું અક્ષરથી બોલેલું, આ છેલ્લું. ત્યાર પછી છદ્મસ્ત મુનિ દશામાં તેઓ સંપૂર્ણ મૌન રહ્યા. કંઈ કેવળ જ્ઞાન ત્યારે જ ન થઈ ગયું. ઘણો સમય મુનિ પણ આમાં રહ્યા, પણ મુનિ કંઈ બોલે નહીં. ખરેખર તો ભગવાનને એમ પૂછવામાં આવે કે આપ મુનિ કોને કહો છો, ત્યારે ભગવાનનો ઉત્તર એ હોય છે કે મૌન તે મુનિ. બોલે તેને અમે મુનિ કહેતા નથી. એમ ભગવાનની વાણીમાં આવ્યું. મૌન રહે તે મુનિ. જૈનનો મુનિ કોને કહેવો? તો કે મૌન હોય તે મુનિ. અને કેવલી થયા પછી બોલ્યા ત્યારે નિરક્ષરી દિવ્ય ધ્વનિ
છૂટ્યો. સિદ્ધોને વંદન કરીને પછી તે પ્રભુએ માથાના કાળા ભમ્મર વાંકડિયા ને અતિ કોમળ કેસનો સ્વહસ્તે લોચ કર્યો. આ વાર આપણને આમ સીધા છે ને, ભગવાનને એક એક વારનું આમ ગૂંછવું હોય, આમ ગોળ એકદમ, તમારે અંબોડા વારો ને બેનો એવું એક એક આમ લટ આવી રીતે હોય ભગવાનને. જન્મથી, ક્યારથી શાંતિભાઈ? જન્મથી. ભમ્મર વાંકડિયા ને અતિ કોમળ કેસનો સ્વહસ્તે લોચ કર્યો. ભગવાને પોતે જ લોચ કર્યો. એક વાર કાઢતા ગયા. સાથે સાથે અંદરના મોહનું પણ લૂંચન કરી નાખ્યું. ભીતર રહેલો મોહનો કોઈ પ્રકાર, અરે દીક્ષા પ્રત્યે પણ મોહનો કોઈ પ્રકાર રહ્યો હોય કે તેના સંબંધીનો કોઈ રાગનો એક કણ, હું દીક્ષાર્થી છું, દીક્ષા લઉં છું અને હવે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીશ અને સમોષણમાં બિરાજીશ અને પછી સિદ્ધલોકમાં જઈશ, આવા વિકલ્પનો પણ એમણે લૂંછન કરી નાખ્યું. એનું ભાવનું પણ લૂંછન, કાંઈ જ નહીં. કોઈ પ્રકારનો તે સમયની અવસ્થામાં ભાવ નહીં. ઉપયોગને ઉપયોગમાં સ્થિર કરી દીધા પછી ભગવાનની નિરાંત. કોઈ વિકલ્પ નવો ઊભો ન થાય અને એ વિકલ્પ લાંબો ચાલે કે પછી ભાવિમાં ચાલે કે પછી ભૂતકાળને યાદ કરે. ઉપયોગ હોય તો યાદ કરે ને, પણ હવે ઉપયોગ જ ન રહ્યો. આત્મસન્મુખ બી નહીં, પરસન્મુખ બી નહીં, ઉપયોગમાં રહી ગયો. અરે મોટી વાત છે પ્રભુ, આ કઈ નાની વાત છે? દીક્ષા સમય આવવું હોય. સાથે સાથે અંદરના મોહનું પણ લૂંચન કરી નાખ્યું. અહો, દેહથી ઉદાસીનતાની એ ચરમસીમા હતી. વસ્ત્ર ઉતાર્યા, મુગટ ઉતાર્યા, એ તો બધા બહારના હતા. એ તો ઉપર શરીરનું ઢાંકણ હતું, એને તો ઉતારતા વાર ન લાગી. અને એ તો હતા જ નહીં પોતાના, એ તો ભાવથી કોઈકે પહેરાવ્યા ને એમણે પહેરી લીધા. એમના તો હતા જ નહીં, પણ આ એમનું હતું. પોતાની ભીતર આ વિકલ્પો, સંકલ્પો પૂર્વે જે કંઈ સેવ્યા હોય એ બધાનું એમને લૂંછન કરી નાખ્યું. એ પણ બધું ઉતારીને બહાર વયા ગયા, નીકળી ગયા. આ દેહની ઉદાસીનતાની એ ચરમસીમા. દેહ ઉદાસ, અરે જળમાં પણ ઉદાસીનતાનો ભાવ પ્રવેશ કરી ગયો. કેમ કે જળ પણ એટલું શાંત થઈ ગયું કે ચેતનનો કોઈ એક અંશ પણ હવે તે જળને, એટલે કે દેહના કોઈ એક અંશ માત્રને પણ જાગૃત નહીં કરી શકે. એટલે એનો અર્થ એ થયો કે દેહ આખો જળ જેવો થઈ ગયો. એટલે શું? તો કે એ પૂર્વ કર્મને અનુસરનારો થઈ ગયો. એને ઉદય સાથે સંબંધ અને શાંતિનાથ ભગવાનને પોતાના આત્મા સાથે સંબંધ. હવે જેટલો કાળ કેવળ જ્ઞાન નહીં થાય તેટલો સમય ભગવાનની આ સ્થિતિ રહેશે. દેહમાં એક પરમાણુથી માંડીને જેટલા સ્કંદો હોય એ બધા એમાં, અને પોતે પોતાના આત્મામાં. દેહથી ઉદાસીનતાની એ ચરમસીમા. બાહ્ય તેમજ અંતરમાં પરમ દિગંબર. બાહ્ય પણ દિગંબર અને અંતરંગ પણ દિગંબર. દિગંબર જો અહીંયા અવસ્થા નથી, દિગંબર દશા છે. અહીંયા દિગંબરપણું એટલે કોઈ વસ્ત્ર ઉતરી ગયા અને હાર ઉતરી ગયા એનાથી દિગંબરપણું નહીં, પણ ભાવથી દિગંબર, ભાવે દિગંબર થઈ ગયા. એ નિર્ગ્રંથ મુનિરાજ તત્ક્ષણ શુદ્ધ ઉપયોગી થઈને આત્મ ધ્યાનમાં એકાગ્ર થયા. શુદ્ધ ઉપયોગી એટલે દ્રવ્ય સન્મુખી શુદ્ધ ઉપયોગી નહીં. ઉપયોગને ઉપયોગમાં રહેવા દીધું એ શુદ્ધ ઉપયોગ એમનો, એ એમનો શુદ્ધ ઉપયોગ. કેમ કે દ્રવ્ય તરફ દ્રષ્ટિ રહે એટલો વિકલ્પ રહે, તો જેટલો હજી વિકલ્પ રહે એટલું મુનિપણું ન હોય. આ તો યથાખ્યાત લિંગ મુનિપણું લેતા જ આ સ્થિતિ સર્જન થઈ. એકાગ્ર થયા. જો ઉપયોગની વિશુદ્ધતા વડે પોતાના આત્માને સામાયિક ચારિત્રમાં સ્થિર કર્યા.
આ સામાયિક, આ સ્થાયિક સામાયિક. આ નિયમસારમાં 6 ગાથાઓ છે સ્થાયિક સામાયિકની. સ્થાયિક સામાયિક એટલે આ જો અહીંયા કહેવામાં આવે છે સ્થાયિક સામાયિક. અહીંયા આપણે જે સામાયિક બાંધીને બેસો છો ને, એ તો સામાયિક છે જ નહીં. ત્યાં એમ કહ્યું છે એ તો સામાયિકની વાત જ નથી. આ સામાયિક, સ્થાયિક સામાયિક એને કહેવાય કે જે કદી આવ્યા પછી પાછો જાય નહીં. પોતાને છોડીને પોતામાં પોતે રાખીને એવી જગ્યાએ એ વયો જાય ભાવ કે હું સામાયિક કરું છું, મને અત્યારે સામાયિક છે, એવા ભાવનો પણ ત્યાં નાશ થઈ જાય છે. કારણ કે એ જ ભવનો નાશ કરવા માટે આ ભાવ જરૂરી છે. હું સામાયિક કરું છું તો હું જુદો અને સામાયિક જુદું અને કરનારો જુદો, 3 જણા થયા. આ તો એક જ, કાંઈ જ નહીં, બીજું કોઈ જ નહીં. પોતે સામાયિક સ્વરૂપ જ, બસ પતી ગયું. એને અહીંયા ચારિત્ર કહેવામાં. સામાયિક કહો, સામાયિકનું બીજું નામ ચારિત્ર છે. સામાયિકનું ત્રીજું નામ સ્થિરતા છે. આત્મામાં સ્થિરતા છે. અને ચારિત્રનું હજી ચોથું નામ કહીએ તો તે સદધર્મ છે, સતધર્મ છે. અને હજી બીજું કહીએ 5મું નામ તો ચારિત્ર એટલે સિદ્ધ દશા છે. ચારિત્ર એટલે સિદ્ધ દશા, એનું નામ ચારિત્ર છે. આ 5 પ્રકારના ચારિત્રમાંથી કોઈ પણ ચારિત્ર હોવું જરૂરી છે. પાલનરૂપ ચારિત્ર જ્યાં સુધી છે ત્યાં સુધી તેને જૈન દર્શનમાં ચારિત્રપણે સ્વીકારવામાં આવતો નથી. 13 પ્રકારના વિકલ્પોની અંદર જો ચારિત્ર હોય તો તેને ચારિત્ર કહ્યો નથી, એને તો માત્ર કહ્યો છે વિકલ્પ. જરા અઘરું છે આજે, કાલ કરતા કાલે સહેલું હતું. હરીશભાઈ કાલે સહેલું હતું, સમજાય. આજ જરા અઘરું છે. કાલની જોડે ભેગું મેળવી લેજો ને, સારું પડશે. કાલે બહુ સહેલું હતું અને મજાનું હતું. આજે મજાનું નથી ને? મજાનું છે તો સારું. ઉપયોગની વિશુદ્ધતા વડે વિશેષ શુદ્ધતા. શુદ્ધતા તો ખરી જ, પણ વિશેષ શુદ્ધતા એટલે ખાલી, કાંઈ જ નથી. અરે બર્તન જ નથી, પછી એને સાફ કરવાની જરૂર ક્યાં છે? બર્તન હોય તો શુદ્ધતા કે ચોખ્ખું છે. હવે બર્તન જ નથી, એનું નામ વિશુદ્ધતા. ભીતરની વાત ચાલે છે, આ ભીતરના બર્તનની વાત ચાલે છે. એનું નામ વિશેષ શુદ્ધતા. આત્માને સામાયિક ચારિત્રમાં સ્થિર કર્યો. જોયું, આ સામાયિકને ચારિત્ર કહ્યું. હા, અહીંયા પોણો કલાક બેઠા ને સામાયિક થઈ ગઈ ને બગલમાં લીધો ઓલો શું આપણે ઓલું કટાસણું, ટુકડા થઈ ગયા. કેટલાય કટાસણા તો ગયા એમને એમ. યા ઓલા સામાયિકમાં કેટલા ફાડ્યા? સામાયિક કરો છો કે નહીં? નથી કરતા. એને સામાયિક તો કેટલા તો બધા ઓલા પથ્થરના બધા ફાટી ગયા છે, પણ હજી સામાયિક થયું નહીં. ઉપયોગની વિશુદ્ધતા વડે પોતાના આત્માને સામાયિક ચારિત્રમાં સ્થિત કર્યા. તો વિતરાગ ભાવ છે. સામાયિક એટલે વિતરાગ ભાવ છે. હજી એક રહી ગયો છઠ્ઠો. સામાયિક એટલે વિતરાગ ભાવ છે. ભાઈ, તને ખબર નથી. સામાયિક એટલે કઈ સામાન્ય વાત નથી. એમ બેઠો કરેમી ભત્તે સામાયિક સાવજોગ કરીને એમ બેઠો ને સામાયિક થઈ ગઈ, એને સામાયિક નથી કહી જૈન દર્શનમાં. તીર્થંકર મુનિરાજનું ચારિત્ર ઉત્તમ સુવિશુદ્ધ હોય છે. સુવિશુદ્ધ હોય છે. કેવું કેવું પ્રભુ, કેવું કેવું. અરે હું આત્મામાં છું એવા પણ વિકલ્પનો જ્યાં અંત થઈ જાય ને, એને અહીંયા આ વિશુદ્ધિ કહેવામાં આવે છે. વિશુદ્ધિ. હું પર્યાયમાં તો નથી, સંસારની તો વાત દૂર રહો, પણ હું પર્યાયમાં નથી. અરે હું ગુણગુણીના ભેદમાંય નથી, એમ હું ત્રિકાળી ધ્રુવમાંય નથી, શાશ્વત ધ્રુવમાંય નથી. બસ હું છું, બસ પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. એને અહીંયા કહેવામાં આવે છે સુવિશુદ્ધ. સુવિશુદ્ધ.
તેમાં કોઈ દોષ લાગતો નથી. દોષ ક્યાં લાગે? હવે તો દોષની જગ્યા જ ન રહી. મારા ઘરમાં મેં કાળો કલર લગાડ્યો છે, હવે દાગને ક્યાં સવાલ છે? હવે દાગ ક્યાં લાગશે? બધું કાળું થઈ ગયું, પતી ગયું, હવે કઈ છે જ નહીં. હવે દાગ ક્યાં લાગશે? અને કાળામાં પડેલો દાગ દેખાય નહીં, પતી ગયું. તેથી તેમને છેદોપસ્થાના કે પ્રાયશ્ચિત હવે હોતું નથી. આ સામાયિકના ભેદ છે. છેદોપસ્થાન સામાયિક છે, એ હવે રહ્યો નહીં, છેદ પડવાનો જ નથી, પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. હવે એ ચારિત્ર જે પ્રગટ્યું છે એ ચારિત્ર હવે મટશે નહીં. આ છેલ્લું છેદોપસ્થાન, હવે એને છેદ નથી. કેમ નથી? તો કે બીજા ભાવનું, બીજો કોઈ ભાવ જ નથી. હવે બીજો કોઈ ભાવ નથી તો ભવનું પરાવર્તન જ નથી. વાત પૂરી કરો. હવે કોઈ નવું ભવ અમને મળે ભાવથી, હવે એવો ભાવ જ નથી રહ્યો, ભાવનું પરાવર્તન જ નહીં થાય. હવે તો જે ભાવ પ્રગટ્યો છે એમ કેવા પૂરતું વ્યવહાર અપેક્ષાએ હવે એ સિદ્ધલોકનો જ ભાવ છે, બીજો ભાવ નથી. હવે કોઈ ભવના પરિવર્તનમાં એ ભાવ કે પછી ભાવના એ હવે રહેશે નહીં. કેમ કે તે સદા એક જ રૂપ છે, એને હવે બીજું કોઈ રૂપ છે નહીં, એક જ રૂપ છે અને એ જ રહેશે સદાને માટે. શુદ્ધ સ્વભાવમાં જ સ્થિર પરિણતિ રૂપ રહેશે. હવે બસ પતી ગયું. હવે એ પરિણતિ બદલશે તો કે સાહેબ ધ્રુવ તરફ તો હશે કે નહીં? ધ્રુવ તરફ તો હશે કે નહીં? અને પર્યાયમાં તો આવતું હશે કે નહીં? તો તીર્થંકર એવું નહીં વિચારે તો કે જરાક જોઈ તો લઉં પર્યાયમાં છે કે નહીં, ક્યાંક વહી તો ન ગાય, નથી ગયું ને? શાંતિ. રસિકભાઈ પર્યાયમાં તો છે કે નહીં? જરા મારા સ્વભાવનું બધું સામર્થ્ય એ જોવા બેસતા હશે? કાંઈ ન હોય પ્રભુ. એ સહજ સ્થિતિનો અર્થ જ એ છે કોરો કાગળ. કેવો કાગળ? કોરો કાગળ. અને એ કાગળ પણ કેવો? આમ જ. કોઈ કાગળ હોય ને એમાં લખવું પડે એમ નહીં. હવે આમાં આપણે અક્ષર લખીએ તો કેટલી વાર, પાણીમાં લખીએ તો હજી થોડીક વાર રહે. હવે અહીંયા લખવું, બોલો, એને અહીંયા સહજ કહ્યું છે. કોરો કાગળ, કોરો આકાશમાં તમે જે અક્ષર લખો એને અહીંયા સહજતા કહેવામાં આવે છે. એનું નામ છે ચારિત્ર, એનું નામ છે સામાયિક, એનું નામ છે સંયમ, અને એનું નામ છે પરમ વિતરાગતા, અને એનું નામ છે અહીંયા દીક્ષા. અરે શિક્ષા વિનાની દીક્ષા. હા, અહીંયા તો દીક્ષા લે તો વળી ગુરુ ક્યારેક શિક્ષા પણ આપે. શિક્ષા જે આપે છે ને એને દીક્ષા કહેવાય જ નહીં, લીધી જ નથી દીક્ષા. જો શિક્ષા મળે છે તો તારી દીક્ષા છે નહીં. ગુરુ આપે ને, ભૂલ થઈ ગઈ તો ભૂલ થઈ ગઈ, કર પ્રત્યાખ્યાન લે, પચકાન લે, પ્રાયશ્ચિત લે, ઈ શબ્દનો પ્રયોગ છે ત્યાં ચારિત્ર નથી, સંયમ નથી, દીક્ષા નથી. આ સ્થિર પરિણતિ જે રહે છે ને એકદમ સ્થિર, બીજા ભવનું, જેમાં ભવનું પરાવર્તન ન હોય, સદા એક રૂપ રહે, શુદ્ધ સ્વભાવમાં જ રહે, સ્થિર પરિણતિ રૂપ રહે, તે જીવ ખરેખર મોક્ષ તત્વ છે. તે મોક્ષ તત્વ છે. આનું નામ મોક્ષ તત્વ છે. અહીંયા 4 એકાસણા કરીને મોક્ષ મળી જાય. પાલીતાણાની જાત્રા કરી નવાનું તો મોક્ષનો થડો બંધાઈ જાય. સમય શિખરની 99 કરે તો 2 વખત મોક્ષ મળી જાય. 2 બંધાય, 2 વખત બંધાય. ક્યાં છીએ પ્રભુ આપણે? મહાવીરને આપણને અત્યારે આમ જોવા જાવ તો કેટલું લાગે વળગે છે. વિતરાગ ધર્મની જ્યારે વાત કરીએ ત્યારે આપણે કયા ધર્મમાં અત્યારે છીએ? આપણો દાવો છે કે હું જૈન છું, પણ એ દાવા બધા કંઈ ચાલતા નથી. કોર્ટમાં કેસ ચાલે તો હારી પણ જઈએ આપણે, એવું નથી. એમ કોઈ સાચા ગુરુ હોય ને આપણી પરીક્ષા કરે તો અત્યારે આપણે જૈન છીએ કે નહીં એ તો પેલા ઊભી એક કટોરામાં તો ખબર પડે. કંઠવાળામાં પેલું શરૂઆત કરે કે ત્યાં સાચા જૈનની વ્યાખ્યા કહો, તમારા મોઢે અમારે સાંભળવી છે.
તો ગેંગે ફેંફે થઈ જાય, નીચે ઉતરી આવે. હા, જાઓ તમે જૈન નથી. હા, સુખદામ અનંત સુખ